કહેવા વાળી માતા નહીં મળે. મળશે નહીં તો કોઈ દાણા ચાલુ કરું, મને આવડે છે. લો ભાઈ વધાવો વધાવો થાય કહું એવું ચાલુ કરું. એમાં મજા આવતી હોય કે એમાં ચાલુ કરું. અમુક કે બેઠકો એટલે બેઠકો શું લેવાનું છે? હવે દેવગતિ એવી વસ્તુ છે કે જેટલું ખોદશો એટલું નીકળશે. તમારા બાપ દાદા જેટલું પૂજી પૂજીને જતા રહ્યા, કીધા વગર અંદર કોને ચોક પાઠ નખાવશે ને બધું આવશે. જૂન અંગાત મારું લાવો મારું લાવો મારું લાવો. આ શું ખોટું? તમારા ઘેર પૈસા અચાનક આવે, બરોબર, જમીન બમીન વેચાય અચાનક પૈસા તમારા ઘેર આવે અને ગામમાં ખબર પડે કોને જમીન વેચીને પૈસા આવ્યા છે, તો માગવા વાળા તરત આવી જાય કે લાવો ભાઈ મારું, મારા બાકી છે તો આપો. આ શું ખોટું? તે એવી રીતે પાટ પાટ નાખો ને કે લાવો શું નડતર છે અમને જોઈએ. તો તમારા બાપ દાદાનું 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 કોઈ પૂછેલું કોઈ ભૂતય હોય ને એ ભૂતય આવે મારો વ્યવહાર લાવો. ચમ બધું લઈને બેઠા છો તમે. પણ મારો આ માર્ગ એવો છે કે કદાચ કોઈ એવી દેવી શક્તિ હોય, પેલા મંત્રોથી કદાચ કોઈ ઉત્પન્ન કરેલી શક્તિ હોય, અંદર ખાને કોઈ કામ કરાવવા કોઈ માતાએ લાયા હોય, બરોબર, પણ પૂજવા લાયક હશે ને તમારી પેઢી, એ તો સપને આવીને કહી જઈશું કે જા તારી આ માતા છે, આ મેરડી છે, આ ખોડિયાર છે, આ હરસિદ્ધિ છે, કહી દઉં છું ને. પણ બધું ફેંદવા જશો તો જેટલું ફેંદી થાકી જાય. હું જોઉં છું આમાંથી 60-70% એવા લોકો છે કે જેને 50 ભૂવા ફરી ફરીને આવ્યા. જો કે મારા ભક્તોએ મૂકી દીધું છે બધું, મને વિશ્વાસ છે. પણ નવા આવ્યા છે એમના માટે દર વખતે મારે આ વાત કરવી પડશે. કેમ? આમાં અંત નહીં આવે, નહીં આવે અંત. અંત જોતો હોય ને કાયમ માટે સુખી થવું હોય ને તો મેં ઉપાય બધા બતાવ્યા. રામ નામ આપ્યું છે, પશુ પક્ષીની સેવા આપી છે, અને જીવનમાં પરિવર્તન લાવો. કઈ વાતે પરિવર્તન લાવો? દુષ્ટ કાર્યો કરતા હોય તો હવે સારા કાર્યો કરો, ખરાબ કાર્યો છોડી અને સારા કાર્યોમાં લાગી જાઓ. ધીરે ધીરે ભલે લાગો, પણ એક સંકલ્પ કરો કે હવે મારા બધું વસ્તુ મૂકી દેવી છે અને મારા જીવનમાં થાય તો કોકનું ભલું જ કરવું છે, મારાથી ખોટું થાય નહીં એનું તું ધ્યાન રાખજે. આ શું ભક્તની સજ્જનતા છે? તમારો ભલે સ્વભાવ પેલા ગમે તેવો હોય, તમે પેલા ડોન જેવા હોય, પણ મારા બન્યા હોય ને તો બે હાથ જોડીને હેડવું પડશે. શું? હાથ જોડીને હેડવું પડશે. પણ હું માતા એવી છું ને, કદાચ આ વાતનું પાલન રાખશો ને તો કોઈની તાકાત નહીં કે તમને ઝુકાઈ જવાની. સમજ્યા? તમે વિનમ્રતા રાખશો તો તમારે એવું નહીં સમજવાનું કે મારી અમે નાના બનીને રહીએ છીએ તો લોકો દબાવે છે, હું દબાવવા નહીં દઉં, ઘોઘરો જાલ લઈશ. પણ તમારે નહીં કરવાનું. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે, તમે ભક્તિના માર્ગમાં આવ્યા છો.